નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 થી 10ના શિક્ષક માટે જે આ ઓનલાઈન તાલીમનું આયોજન થયું છે એની આપણે વાત કરવાના છીએ। આ તાલીમની અંદર ખાસ કરીને જે મિત્રો આપણે જે પહેલું મોડ્યુલ છે એની અંદર આ 10 કોર્સની તાલીમ લેવાની છે અને આ તાલીમ છે એ સ્વીપચેટના માધ્યમથી ઓનલાઈન લેવાની છે। તો એની તારીખ ક્યારની છે તો કે 15/7/24 થી 15/8/2024 સુધીમાં આ ઓનલાઈન તાલીમ આપણે મેળવી લેવાની છે। તો મિત્રો આ તાલીમની અંદર જોડાવા માટે આપણે શું કરીશું તો પ્રેક્ટિકલ આપણે જોઈએ। તો મિત્રો અહીંયા આપણને એક આ લિંક આપવામાં આવી છે, જો તમે આની ઉપર ક્લિક કરશો તો પણ સીધું એનું પેજ છે એ આપણને ઓપન થઈ જાય છે। તમે મોબાઈલમાં સ્વીપચેટના અંદર પણ આ લિંકના આધારે જ્યારે ક્લિક કરશો તો તમારી સામે પ્રશિક્ષક નામનો એક લોગો આવી જાય છે, એની અંદરથી તમે જોડાઈ શકો છો। તો શાળાનો એક ડાયસ કોડ અને એક ટીચર કોડની જરૂર પડે છે, તો આ બંને વસ્તુ તમારે લખીને રાખવાની છે। આ વિડીયોની અંદર હું તમને પ્રેક્ટિકલ મોબાઈલ સિવાય એટલે કે તમે લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં કેવી રીતે જોઈન્ટ થઈ શકશો એના માટે હું તમને હવે પ્રેક્ટિકલ વિડીયોમાં સમજાવું છું। મિત્રો જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરો છો તો આવી રીતે તમારી સામે આ પેજ ખુલી જાય છે। જો તમારી પાસે લિંક નથી તો મિત્રો તમારે આ ગૂગલ ક્રોમની અંદર આવી રીતે સ્વીપચેટ લખવાનું છે, લખશો એટલે તમારી સામે અહીં તમે જોઈ શકો છો પ્રશિક્ષક આવું લખેલું આવશે। એટલે પ્રશિક્ષક ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ પેજ ખુલી જશે। હવે તમારે અહીં તમારું જે સ્વીપચેટ જેનાથી તમે લોગિન કરતા હોય એ મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો છે, અહીં નીચે આપ્યું છે અહીંયા સેન્ડ OTP આપી અને પછી લોગિન થવાનું છે। તો હું તમને અહીંયા આગળની પ્રોસેસ લોગિન થઈને બતાવું છું। મિત્રો તમે તમારો જે OTP છે એ એન્ટર કરશો એટલે આ પેજ આવશે। હવે તમારે અહીંયા લેંગ્વેજ એટલે કે ભાષા સિલેક્ટ કરવાની છે, તો તમે ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ ભાષા રાખી શકશો। હું અહીં ગુજરાતી સિલેક્ટ કરીને કન્ટિન્યુ આપી દઉં છું। હવે તમારું આ જે બોર્ડ છે આપણું સ્વીપચેટ એ શરૂ થઈ ગયું છે। હવે શું કરવાનું છે તો નીચે આપણને હાઈ બટ લખેલું છે એના ઉપર ક્લિક કરશું એટલે આગળ આપણને ભાષા સિલેક્ટ કરવાનું કહે છે, તો ભાષા સિલેક્ટ કર્યા પછી હવે આપણે આપણી શાળાનો 11 આંકડાનો ડાયસ કોડ છે એન્ટર કરવાનો છે। જો મિત્રો તમે ડાયસ કોડ તમારો એન્ટર કરશો એટલે તમારી સામે તમારી શાળાનું નામ, તાલુકો અને જિલ્લો આવી જશે। જો એ સાચું હોય તો હા મારી શાળા છે ક્લિક કરી અને આગળ વધવાનું છે, અને જો ખોટો હોય તો ના ઉપર ડાયસ કોડ ફરીથી દાખલ કરવાનો રહેશે। હવે એટલું કર્યા પછી તમે તમારો ટીચર કોડ તમને પૂછે છે, એટલે કે તમારો જે 8 અંકનો ટીચર કોડ છે 10 થી શરૂ થતો હોય છે એ એન્ટર કરી અને આવી જ રીતે તમારું નામ છે એ તમારી સામે આવી જશે। જો સાચું હોય તો એની પુષ્ટિ કરવાની રહેશે। તમારું ટીચર કોડ દાખલ કર્યા પછી તમારું નામ તમારી સામે આવી જાય પછી તમે હા કરી અને પુષ્ટિ આપશો તો તમને આવો મેસેજ તમારી સામે આવે છે કે તમારું સફળતાપૂર્વક છે રજિસ્ટ્રેશન થઈ ગયું છે। હવે તમારા માટે તમામ લર્નિંગ મોડ્યુલની યાદી છે એ ઉપલબ્ધ છે। એટલે હવે આગળ વધો પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના 3 મેનુ આવે છે। મોડ્યુલ 1 એમની અંદર વિભાગ પડેલા છે, એટલે કે તમે કયા ધોરણની અંદર ભણાવો છો, ગ્રેડ 3 થી 5, 6 થી 8 કે 9 થી 10। તો માનો કે 6 થી 8ના શિક્ષક હોય તો તમારે સિલેક્ટ કરવાનું છે। મોડ્યુલ 1ની હવે શરૂઆત અહીં થઈ જાય છે। પહેલું પ્રકરણ તમને આપ્યું છે શિક્ષકની ભૂમિકા, તો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરીક્ષામાં છે। હવે તમારે શીખવાનું શરૂ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પછી એક વિગત આવતી જાય છે। એમાં ખાસ આની અંદર ધ્યાનમાં રાખવાનું છે કે વિડીયો છે એ સ્કીપ કરીને જોવાના નથી, કે PDF હોય તેને ઝડપથી પસાર કરી દેવાની નથી। જો તમે એવું કરશો તો એ આ સૂચના છે તમને એમ કહેશે કે તમારી તબક્કાનું ફરીવાર પુનરાવર્તન કરવાની જરૂર પડશે। તો મિત્રો આ વિડીયોની અંદર જે આપવામાં આવી માહિતી છે એ તમને તાલીમ લેવાની અંદર ઉપયોગી થશે। તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરજો।